ગુજરાતમાં પીએમ મોદી ચારેય ઝોનમાં ફરી વળશે। 4 થી વધુ સભા ગજવશે। રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા રાજકોટમાં કરે તેવી શક્યતા। રોડ શોનું પણ આયોજન। દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે। ગુજરાતમાં ભાજપે તમામ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। લોકસભામાં ભાજપનો ગઢ ગણાતું ગુજરાતમાં ફરી ભગવો લહેરાય એ માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાને ઉતરશે। ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરશે તેવું જાણવા મળ્યું છે। ગુજરાતમાં 4 થી વધુ સભા કરે એવી પણ શક્યતા છે, જેમાં રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા રાજકોટમાં કરે એવી શક્યતા છે। સભાની સાથે રેલી, રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાતના ચારેય ઝોન જેમ કે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં નરેન્દ્ર મોદી સભા કરી આખા રાજ્યને કવર કરશે। એમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરે એવી માહિતી રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળી છે। કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી રહ્યા છે। ત્યારે નરેન્દ્ર મોદી આ વિરોધને શાંત કરવા માટે મેદાનમાં ઉતરશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।